એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયો છે 1 અને હરી આજે ઘરે છે કેમ કે વરસાદ આવતો હતો એટલે એને ત્યાં કામ થાય એમ નહોતું કેમ કે ટેરેસ પર કામ કરતા હતા. અત્યારે કંઈક એના કામથી બહાર ગયા છે. ત્યાં હું છે ને ભીંડાનું શાક બનાવી નાખું, ભાખરી તો બનાવી નાખી છે, શાક બનાવી નાખું એટલે પછી આવે એટલે જમી લઈએ. જો આવી ગયા પાપા, ક્યારની કે પાપા આ પાપા નાનું બાવ બન્યું છે હોય એટલે પીવે છે. એ ક્યાં લે 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 જો એકલું જો જો જમવાનું થઈ ગયું છે. ભીંડાનું શાક, ભાખરી, છાશ. મારે છાશ ખાવા નથી આજ કઈ, ઘરે છે તીખા હે ભીંડો. લાડુ બીજી છે. હું છું બેન, હું છું. જા જા કોણ ખીજાય છે? હાલ મમ્મા હારે આવે. હાલ કોણ ખીજાણું મને કહી દે. કેમ ખીજાવ છો મારી છોકરીને? ખીજાતા નહીં. પપ બસ કહી દીધું. બસ મમ્મા ખીજાઈ ગયા. બસ ખીજાતા નહીં કે મને કહી દે. હું કહી દઉં હે મારી છોકરીને ખીજાતા નહીં. પપ બસ કહી દીધું. જો નાના એમ કે હું તને ક્યાંય નો લઈ જાઉં. જો હું કહીશ જાઉં તો નાના રે આ જા પેચઅપ કરી લો. જાઓ ભાઈબંધ બની જાઓ. નાના જાઓ, જા ભાઈબંધ બની જા. એ બની ગયો ભાઈબંધ. અરે વાહ મારો દીકરો. ये भाईबंध હું કટુ હું વરસાદ આવતો તો ને એટલે મમ્મા કપડા લેતી દીકા પલ્લી જાય ને એટલે. હો બોલો શું કરવું છે તમારે? વરસાદ આવે તે તો તું ખાઈ લે ને. તું ને ઊભી લઈને જો વરસાદ. હો આવ્યો ને, આવ્યો ને. મજા આવી. હા ગડુને અહીંથી જો નવા. તો શું કરશો તું ને પાંડા? શું કરશો? પાંડાનું રાખું છું. શું લઈશો પાંડાનું? ઊભી રહેવા. ઊભી રહો વાલ, ઊભી રહો. શું લખીએ છો તું? મને દેખાડ ને ફટાફટ. આ હું લખ્યું છે? દે ફટાફટ લખ ને. લખો. હું લખ્યું? રામ લખું. રામ લખશો? અરે મારો દીકરો. ના તો બધાને દેખાડું છું કે આટલું સુપાય દેખાય નહીં ના સુપાય. ના તો તને ભાળી જાય. કેવું ભૂત હતું ત્યાં? ડર લાગે? કોના? લાંગડા વાળું મારવાનું ઈ ભૂત હતું. લાંગડા વાળું હતું ને આમ બાય બેઠું. કેમ મારે? આમ બોલા પગ નથી હતા. જો જો પગ ગંદા કર્યા. લે ધોઈને જા. હાલ ધોઈ દો. લે તો જા. આ જોઈ આવીશ. હું છું ગટુ. કોણ આવ્યું છે? દરવાજો ફીટ. કોણ ફીટ? પછી આપણે આમ બંધ કરી દેવાનું. દરવાજો લોક કરી દેવાનો પછી. ઓકે ત્યાંથી કરશો. હા હું આવ્યું છે દરવાજો ફિટ કરવા. તો જો હું બનાવું છું ચા અને હરીના ફ્રેન્ડ આવ્યા છે દરવાજો ફિટ કરવા. હતું બહારનો ડોર છે જો ફિટ કરે છે. જો બધું ગટુ ક્યાં હંતાઈ? ચૂપ ગયા તું, ચૂપ ગયા. અવાજ આવે તો કાનમાં આંગળી નાખી. અંબાઓ
તો જો અમારો ડોર ફિટ થઈ ગયો છે ને હવે ગઠ્ઠુને મજા આવશે. ગઠ્ઠુ મજા આવી? હો ગયા ના અચ્છા વાલા? ઈ કે મમ્મી કે નાના ક્યાંથી ના આવશે? નાના છે ને આમ દરવાજો ખોલી અને પછી આમ ખોલીને આવશે. ઓકે ઓકે એમ આવે હો ને, નાના અંદર આવી શકે હો દીકા હો ને. હા 7 વાગી ગયા છે ને. આજે હું મસ્ત મજાની નવી એક રેસીપી ટ્રાય કરવાની છું. હું પણ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું, તો તમારી સાથે બધું શેર કરી કેવી રીતે શું બનાવું છું. તો જો આપણે ચણા છે તો મેં વટાણા બાફવા મૂકી દીધા છે, એમાં હળદર મીઠું નાખી દીધું છે. જો તો ચલો આપણે આને એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં લગી આપણે આને સીટી કરવાની, સમથિંગ 4 સીટી. તો જો આપણા વટાણા મસ્ત મજાના બફાઈ ગયા છે, આપણે જોઈતા હતા એ વખતે. તો ચલો આપણે આનો મસાલો રેડી કરીએ કેવી રીતે બનાવવાનો છે. હું કાંદા લઈ આવું, ટમેટા, આદુ, લસણ બધું પીસી નાખું, પછી આપણે આને વઘાર કરીશું. તો જો કાંદા, ટમેટા, આદુ, લસણની પેસ્ટ બધું પીસાઈ ગયું છે ને આપણે પેને મૂકી દીધું છે. એમાં નાખી દીધું છે 4 મોટા ચમચા તેલ. તમે તેલ તમારા હિસાબથી નાખી શકો છો. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ બનાવવાનું. તો તેલ ગરમ થઈ ગયું છે ને મેં કાંદા નાખી દીધા છે. અને થોડી વાર આપણે પકાવશું, થોડો કલર આનો ચેન્જ થાય અને તેલ બધું ઉપર આવી જાય ત્યાં સુધી. પછી આપણે એમાં નાખી દઈશું આદુ લસણની પેસ્ટ અને ટમેટાની પ્યુરી. તો મેં આદુ લસણની પેસ્ટ અને ટમેટા નાખી દીધા છે ને થોડુંક આપણે મીઠું પણ નાખી દીધું છે, એટલે ફટાફટ આપણી આ ગ્રેવી બનીને તૈયાર થઈ જશે. પછી આપણે આમાં નાખીશું બધા મસાલા અને લાસ્ટમાં નાખશું વટાણા. તો આટલી ગ્રેવી મેં કાઢી લીધી છે કેમ કે આપણે તરી બનાવવા માટે તરી એક્સ્ટ્રા અલગથી બનાવશું, થોડીક સ્પાઇસી ઉપરથી નાખવા માટે. તો ચલો હવે આપણે આમાં મસાલા કરી દઈએ બધા. તો પહેલાં આપણે નાખવાનું છે મરચું, તીખું છે એટલે બહુ ઓછું નાખવું. પછી નાખીશું ધાણા જીરું પાવડર, હળદર થોડીક જ નાખવાની છે. અને પછી લાસ્ટમાં નાખીશું સેવ ઉસળનો મસાલો. આનાથી તો આપણે બધો ટેસ્ટ આવવાનો છે. તો નાખી દીધો મસાલો. હવે આપણે આને કરી દઈશું મિક્સ. તમે આની ગ્રેવી જોઈ શકો છો, એકદમ મસ્ત થઈ ગઈ છે. ખુશ્બુ પણ બહુ મસ્ત મસ્ત આવવા માંડી છે કેમ કે મસાલા બધા એડ કર્યા ને. તો જો આપણું ઉસળ છે ને મસ્ત મજાનું રેડી છે. હવે ખાલી આપણે આમાં ધાણા જ નાખવાના છે, બાકી બધું રેડી છે. પછી આપણે સર્વ કરીશું ત્યારે હું બતાવીશ કેવી રીતે સર્વ કરવાનું છે. તો આપણું ઉસળ એકદમ ટેસ્ટી અને યમ્મી રેડી છે. મેં તો પહેલી વાર જ બનાવ્યું છે, પણ આપણે થોડું ટેસ્ટ કરી લઈ. નમક ને એવું કંઈ ખપતું નથી ને, ખુશ્બુ મસ્ત છે, ખાવાની મજા આવશે. યમ્મી છે એકદમ. પહેલી વાર બનાવ્યું પણ સારું છે ને, વેલ ડન. કોઈ કહે કે ન કે ખુદને વેલ ડન કહી દઉં સારું. તો જો આપણે અલગથી તરી બનાવી છે ને મારા ગેસ આમ ન જોતા કેમ કે ગંદો થઈ ગયો છે. હવામાં પાણી નાખી દઈશું આપણે મસ્ત, એટલે ગ્રેવી થઈ જાય મસ્ત એકદમ. તો જો આપણું જમવાનું રેડી છે. સેવ આપણે લીલા કાંદા નાખવાનું હોય પણ લીલા નથી એટલે મેં આ લીધા છે સૂકા કાંદા. ઉપર ધાણા નાખી દીધા છે. પાઉં છે ને આપણે એમાં નાખી દઈશું ઉસળ. અને ઉપરથી આપણે નાખી દઈશું તરી. ઉપર નાખી દઈશું કાંદા, સેવ, તો જો આપણી ડીશ રેડી છે મસ્ત મજાની. કોઈ સે ઉસળ કહેવાય ને,
તો જો અમારું સેવ ઉસળ તૈયાર છે ને પેલું તો રીત ખાવા માંડ્યા છે. કેવું લાગ્યું તમને? એક નંબર છે મજા કેમ કે આવી. આપણે પહેલી વાર જ બનાવ્યું ને પહેલી વાર જ ખાઈ છે. આપણે કોઈ દી ખાધું નથી ને સેવ ઉસળ ક્યારે. અમે સેવ ઉસળ ક્યારે ખાધું નથી ને પહેલી વાર બનાવ્યું છે ને પહેલી વાર જ ખાવાનું. ચલો મેં બી ખા લેતી હું. કર્યું તોય હવે થયું. તો જો મનોજભાઈ આવી ગયા છે મારા ઘરે. આજે એના ઘરે સેવ ઉસળ જ બનાવ્યું હતું. મેં કીધું મારું ટેસ્ટ કરો કેવું બન્યું છે. પહેલી વાર બનાવ્યું છે મેં. તારે થોડુંક ડિફરન્સ છે. અમારે જે છે ને એમાં ગરમ મસાલો વધારે નાખ્યો હતો, તારામાં નોર્મલ નહીં. મીડિયમ છે, એટલે એકદમ હે ને ઓલા આપણે જે દુકાને ખાય ને એ ટાઈપના છે. બહુ ગરમ મસાલો નાખવાથી ખુદને આપણને આમ થોડી તકલીફ થાય એટલે બહુ ગરમ મસાલો વાળું એ નહીં. રગડો મસ્ત છે તમારે. જો અમે ખાઈ લીધું છે. આ ખાઈ છે. આ ગતું. અરે વાહ. તો અમે ઘરેથી નીકળી ગયા છીએ અને અત્યારે અમે જવા નીકળ્યા છીએ હાઈવે. है ने? हम जाएंगे हाईवे पर चाय पीने के लिए और ये भी है स्टे कूल वाले. અનુભવ કરવાનો છે. જ્યારે અમે એકલા એકલા દોસ્તાર હતા ને ત્યારે હાઈવે પર ચા પીવા જતા. એટલે હાઈવે પર ચા પીવા એટલે એકલા હતા ત્યારે ને હું હતી ત્યારે જાતા. જાવ ને હવે કોટાડા. એકલા તમે બહુ ડેઈલી જતા. પણ હવે તો વરના વચ્ચે વાળો આવે. હવે તો છોકરું નાનું થયું એટલે એટલામાં દેવું પડે ને બધું જોવું. ત્યાં જવું છે હાઈવે નહીં નહીં, ચલો હાઈવે પર જઈએ ચા પીવા. સોરી, મને હાઈવે ઉપર લઈને આવ્યા છે પણ હું આપણે શું આવ્યા છીએ? તો કયો મને ચા પીવાના ખટારો જોવા હતા. ચા પીવાની તો ખબર હતી. નાના હતા ને નહોતી. નાના હતા ને ત્યારે ખટારા જોવાનો બહુ શોખ હતો. જો આજે વખતે અમારે કટુન લાવી હતી ખટારો જોવાતા. ગટુન માં બે હરકી છે. પણ અરે ચોખ્ખું કોણ, મને બીક લાગે હો હાઈવે ઉપર ટુ વ્હીલ લાગતા. હા, મનોજભાઈને છે ને બહુ બીક લાગે હાઈવે ઉપર. એને એમ થાય કે હમણાં મારે એક્સિડન્ટ થાય ને હું મરી જાય. એટલે એવા જ વિચાર આવ્યો. કોઈ દી ભાઈ એમને જો આવડા આ બધા ટ્રક જે રીતે જાતા હોય ને, હું બને જ્યાં સુધી મારે ટુ વ્હીલ બહુ મોસ્ટ ઓફલી ઓછી જ નીકળી હોય. એને વેસુ જવું વધારે ગમે. હા અને મને વેસુ જવું ગમે પણ નો ગમે. હા પણ સમજે. औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है. પણ નો ગમે. હું કામ ગમે એ મને ખબર છે. ગમે, મને ખબર પડે. હું કઈ અલીબાગથી એટલે નથી. હાઈવે પર લઈ જાઉં. હાલ 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 હાલ, બલ્લો इसको ચાય પીલાની લઈ જા ચાલ. હમણાં ખટારા માથે આમ ચડાઈ જાય. તો હાલો હું તમને એક હાઈવે ની હવે બધાને ફીલ બતાવી દઈએ કે હાઈવે નો દરેક નજારો બતાવી દઈએ. હવે જો મસ્ત અત્યારે કડોદરા હાઈવે છે આ. એ મોટા મોટા વાહન જાય તો સારું છે. આજ વરસાદ નથી આવ્યો. આજ સારું છે અત્યારે રાતે વરસાદ નથી આવતો, નકર 3 દિવસ સતત વરસાદ આવે છે. આવ્યો તો ઓર મજા આવત ને. હે મજા જ આવે. પલ્લી જ જાય. પલ્લીન જાત એમ. તો હાલો પેલા ચા પી લે, ચા પીતા પીતા ચર્ચા કરીએ પછી. ચાય પે ચર્ચા. તો જો અત્યારે અમે ચા પીને આવી ગયા છે. અહીંયા બેઠા છીએ હાઈવે પર. મસ્ત મજાના વાઇબ લઈએ તો મેં એને છીએ. બે થઈને મને કઈક મરવી નાખશો. કેમ મરવી મને નાખી? આમથી ના આબાદ આવ્યા ને તો મને તો કઈ રોડે નો દેખાણું. હું તો પણ આખું નથી नहीं. કે બટન છે. જોડો છો તું? પણ મને આવી ને મને એને ટેવ જ નથી. ટેવ નથી. વાર્તા શીખો તો કે અમારે કઈ ટેવ છે કે રોજ અમે હાઈવે ઉપર આવીએ આવીની છીએ? ટેવ છે તમને. કેમ ટેવ છે માવા ખાવાની? હા. વાળી પાડો જ્યારે. માવા ખાવાની ને બાયુની મારી ખોદણી મારી કરવાની. મારી ગાડીમાં એક તો લાઈટ નબળી છે. હવે આગળ ઓલા તારે સામે વાળી લાઈટ નથી દેખાતી એમાં તારી ગાડીની લાઈટ તારે શું હા. કરે? તું સાચું માન કે ખોટું માન, મને આ બાજથી આ બાજુ આવ્યો ને તંબુરો કઈ દેખાણું નહીં. તો કેમ આવ્યા? પછી આવ્યો. આ ક્યાંય નો હાલે. આ માણસ છે ને બાયુની ખોદણી કરવા જ હાલે. ખોદણી કરવાનો સવાલ નથી. હરી મને હાઈવે ની બિલકુલ ટેવ નથી. મને હાઈવે સિવાય મજા નથી આવતી. અરે. મેન શોખ ઓલે છે ને તું મને ટ્રાફિક કે ને તો ટ્રાફિક માં હું ઉડાડે જાઉં. ભીડ હોય તો ત્યાં ઉડાડે જાઉં. ઉડાડે સમજ્યા. 20 ઉપર તારે ગાડી હોય કે માં ક્યાં ઉડાડવાની વાત આવે? સી ઉપર ગાડી આગે નીચે ઉડાડે છે. હાઈવે ઉપર અગાડે ને એના રાઈડર જેવા હાથો રાઈડર. મારે રાઈડર ગાઈડર નથી થવું. તમે હાલો જ નહીં ક્યાંય. લ્યો ઈ હાઈવે ગાડીઓ ઉપર પ્રવાસ છે, બરોબર છે. ગાડીયા માલ છે. હમણાં ઓલા ખાડામાં ગરી જાત. જો સામે ઓલી બાજુ હું ખાડામાં ઘુસાડી દેત. પણ મને તોય રહી રહીને લાઈટ દેખાણી. Vibe, આહાહા, મને તો આવું ભાડું એટલે મને મજા જ આવ્યા કરે. તંબુરો મજા આવે. મજા જ આવે. હાઈવે. અમે જો આ હાઈવે એટલે એને એક રિસ્ક કહેવાય. રિસ્ક કાઈ નો કહેવાય. અમે છે ને
2 વાગે જાગતા ને તો હરી મને એમ કે હાલ આપણે ચા પીવા જાય ત્યારે ગટુ નહોતું એટલે આમ ગમે ત્યારે નીકળી જતા પેટ આમ કામરે જતા મારે ઈશ્ક નથી કરવું હાઈવે આરે તમારે કોઈ આરે નહીં થાય તમાર ઘરવાળી એમ કે કાલ સવારે કે મને હાઈવે લઈ જાતો હું કરશું મારી તો ફાટે મું નહીં હું એવું ન કરું ફાટીને હું એને હાઈવે નું કેમ તો હું વેસુ બાજુ લઈ જાઉં એને ખબર પડે ગધે કાંડાની ખબર પડે હાઈવે કોને કહેવાય કાઈ બધાને ખબર પડે હાઈવે કોને કહેવાય ને વેસુ કોને કહેવાય હાલી હું નીકળાશું મને વેસુમાં નો ગમે ના જાઉં ને થોડી વાર ફાફા હા ને નકરી છોકરીઓ હોય ને એટલા ઈ તે ઓલા મિની સ્કર્ટ નો પહેરાવ એટલા એટલે ઈ જાય જોવા મને એવું મજા આવે એમાં મને હે ને મજા આવે જો એકચ્યુઅલી થોડી આપણને હે ને અરે એનર્જી સતી આ છોકરી જોઈને ને થોડો આંધળો થઈ ગયો મને એવું લાગે સાચી વાત કદાચ છે, કાંઈ છોકરા સામું જોયો હોત ને તો ઉજાલા હોતા આપણે એને ભાઈ ડબ્બાની વસ્તુ અંદર દેખાત તમને આપણે ડબ્બાની અંદર રહેવા વાળા ને તમે બધા તું નવસારી સાઈડ ઉપર જાતો તો તું ડેઈલી આ હાઈવે ઉપર જ જાતો ને હું અહીંથી કા પહેલેથી જન્મો ત્યાંનો નો હા થતો ની તો હમણાંથી જ જવા માંડ્યા ને વરોથી જ જાય છે હાઈવે ઉપર પેલા ક્યાં જતા એ તો હમણાં સમજી લે ખેરા 6 મહિનાથી હા, જોઈ 6 નથી 6 મહિનાથી તો પણ તોય તો તને હાઈવે ની તો તને ટેવ છે ઈ જ મજા છે ને હાસી હાઈવે ની જ મજા છે તે એકવાર આપણે ખબર ને દમણ ગયા હતા મેં સુરત ની બહાર ક્યાંક ફરવા જવું હોય તો હાઈવે નો મુસાફરી કરવી જ પડે ને એનાથી તમે બીવો તો તમારે ઘરમાં પડ્યું જવાય મારે પર ડ્રાઈવર રાખી લેવાનું છે એવું નથી આ હરી 4 અગારે તોય તમારી ફાટે છે કે મને- ધીમે હું મરી જાય મરી ભાઈ એવું નથી મને એને રફતાર ઉપર મને એને રફતાર ઉપર બીક લાગે સ્પીડ માણાની ઉપર મોત હોય ને રસ્તાનો તો તો હું fan છું. ઈસી સેકન્ડે મરી જાય હાલી હું રસ્તા નો તો નીકળાશ. મારે આવ ઈઝીલી નથી મરવું પણ તમારું મોત લખ્યું છે ને તો મેં અહીંયા મરી જાઓ આમ તમને આમ લઈ જાઓ પછી આમ જો આ મંધારું જો આ હાઈવે આ જો કેવો રસ્તો છે અહીં નકરા વાહન હાલે છે રેપર નો મને બહુ શોખ એમાંય રફતાર કાઈ નો ઘટે ભાઈ કારે કારે શૂઝ કારી કારી ગાડી